સતીશ રિટાયરમેન્ટ હોમ, કદાચ આપણને એવું લાગતું હશે કે આ શું હશે, કેવી ફેસિલિટી હશે, ત્યાંનો સ્ટાફ કેવો હશે. આપણા મનમાં એવું જ થતું હશે કે ભાઈ કોઈ એક વ્યક્તિ જતું રહે અથવા કોઈ વ્યક્તિ હોય તો જ આપણે આવી જગ્યાઓ પર જઈ શકીએ છીએ. પરંતુ સતીશ રિટાયરમેન્ટ હોમમાં મને આજે એક એવું કપલ મળ્યું છે અને એવું કહેવાય કે 60ની ઉંમર બાદ જો સાથ હોય ને તો એ ખાલી જીવન સાથીનો હોય છે. અને એ કપલ જ આજે મારી સાથે છે. આપણે તેમની સાથે સીધી વાતચીત કરીશું કે સતીશ રિટાયરમેન્ટ હોમમાં તેમને કેવું લાગ્યું છે, એની ફેસિલિટી કેવી છે અને એ બંને કેવી રીતે રહી રહ્યા છે. મારી સાથે છે સુનિલભાઈ અને ફાલ્ગુનીબેન, બંને પતિ પત્ની છે અને પોતાનો 60 પછીનો દાયકો જે કહેવાય એ અહીંયા વિતાવવા આવ્યા છે. સૌથી પહેલાં તો સુનિલભાઈ, સતીશ રિટાયરમેન્ટ હોમ તમારા માટે શું છે? રિટાયરમેન્ટને મારે લગભગ 10 વર્ષ પૂરા થયા, એટલે આઈ એમ 68 નાઉ. પણ આટલા વર્ષો પછી એવું ફીલ થયું કે ભલે આપણે ટોટલી ઇન્ડિપેન્ડન્ટ છીએ, કોઈ લાયબિલિટી નથી, કશું નહીં, પણ એક રિટાયરમેન્ટ લાઈફ જો રિયલી એન્જોય કરવી હોય તો વી નીડ ટુ સ્ટે એટ સમ આઇસોલેટેડ પ્લેસ. કોઈ એકાંત જગ્યા હોય અને શહેરથી દૂર સરસ વાતાવરણ હોય, એ જગ્યાએ જો રહીએ તો સારું. એમ વિચારીને અમે ઘણી બધી શોધ કરતા હતા, મહારાષ્ટ્રમાં પણ અમુક જગ્યાઓ ને બધું. પણ એ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વિડીયો નાનકડો નજરમાં આવ્યો. એટલે આઈ ટોલ્ડ માય વાઈફ કે જો આ આપણા ઘરથી 1 કલાક જ દૂર છે, તો વાય ટુ ગો સો ફાર. તો અહીંયા ડ્રાઈવ કરો તો લગભગ 60 to 90 મિનિટ્સ વી કેન ગેટ ટુ ધીસ પ્લેસ. એટલે અમે એક વિઝિટ કરી કે ચાલો આપણે જોઈએ કેવું છે. આટલું બધું એક્સપેક્ટ નહોતું કર્યું, પણ ધ મોમેન્ટ વી ગોટ હિયર કે વાહ, હવે અહીંયા જ રહેવાય. અને પછી અંદર આવ્યા અને સગવડો જોઈ, સ્ટાફનું બિહેવિયર જોયું, એના પરથી એવું લાગ્યું કે અહીંયા રહી શકાય, આ સારી જગ્યા છે બધી રીતે. એટલે ફાઇનલી વી ડિસાઇડેડ કે અહીંયા તો રહીએ જ પહેલાં, દેન વિલ સી વોટ ટુ ડુ. ઓકે ફાલ્ગુનીબેન, એવું કહેવાય કે જે શોરભરી દુનિયામાંથી એક સારા પ્લેસમાં આપણે આવવું છે, તો તમારા માટે આ જગ્યા કેવી છે? અને એઝ અ તમારા હસબન્ડ જોડે તમે 60 પછીનો દાયકોની અત્યારે શેર કરી રહ્યા છો. એવું કહીએ તો ખોટું નથી કે આ અમે સ્વર્ગમાં આવ્યા. એટલે એક રામ રાજ્યનું જે વાતાવરણ હોય એ પ્રકારનું વાતાવરણ છે. બધી જ સેફટી, બધી જ રીતે મોર્નિંગ અમારી એટલી સરસ જાય છે કે વાત ના. ઓકે, અહીંયાની ફેસિલિટી તમને કેવી લાગી? અહીંયાના સ્ટાફનો બિહેવિયર કેવો લાગ્યો તમને? બસ ફેસિલિટીમાં કશું જ જોવાનું નથી. બધું રસોઈથી માંડીને બધી સગવડો, બધી જે જોઈતી હોય એ બધી સગવડો અમને અહીંયા મળી રહી છે. ઓકે સુનિલભાઈ, અહીંયાનો તમારો કોઈ એવો સારો એક્સપિરિયન્સ શેર કરી શકો કે તમારા અહીંયા કોઈ નવા, લાઈક એવું કહેવાય કે જૂના મિત્રોને આપણે ભૂલીને કોઈ એવી નવી જગ્યાએ જઈએ ત્યાં તમને નવા મિત્રો મળે જ છે ચોક્કસથી. અહીંયા કોઈ મારા જૂના મિત્ર તો છે જ નહીં, હતા પણ નહીં. પણ અહીંયા આવ્યા પછી મારો એક શોખ છે સંગીતનો, ફોટોગ્રાફી. તો મને મારો મોર્નિંગ ફોટોગ્રાફીથી સ્ટાર્ટ થાય છે. સો અહીંના સરસ મજા આવી જાય. સવારના પરમાં બધા વિડીયોઝ ને ફોટોઝ કરું. આફ્ટર હાઈ ટી, એટલે 4 વાગે અમે લોકો ચા માટે બધા ભેગા થઈએ. એ પછી અમે ઇમિડિયેટલી એક એવું નાનકડું એની જાતે જ એક એવું ગ્રુપ બની ગયું કે જે લોકો મ્યુઝિકનો શોખ ધરાવે છે. એટલે પછી બધા રોજ કે ચલો પોતપોતાની રીતે જે ગાવું હોય ગાઈએ. તો જૂના ફિલ્મી ગીતો અને જે કંઈ આવડતું હોય બધાને, કોઈ પ્રોફેશનલ નથી પણ બધા એન્જોય કરે છે. અને મ્યુઝિકને રિયલ સેન્સમાં એન્જોય કર્યો. એટલે અહીંયા આગળ જે બધું જોઈતું હતું એ બધું આ ઉંમરે પણ મળી ગયું. તો એ સૌથી અગત્યની વાત તમારી માટે. જે 60 પછીનો દાયકો છે, જે રિટાયરમેન્ટ થઈ ગયા છે, એ લોકોને સતીશ જે રિટાયરમેન્ટ હોમ છે એના વિશે શું પ્રિફર કરશો? હું ચોક્કસ એ લોકોને કહીશ કે જો તમારે કોઈ જવાબદારી ન હોય અને ફિનાન્શિયલી સ્ટેબલ હો તો રિટાયરમેન્ટ પછી બીજે ક્યાંય જવાની જરૂર નથી. અમદાવાદથી માત્ર 1 જ કલાક છે. અહીંયા આવીને એકવાર અનુભવ કરો અને પછી તમે જાતે જ વિચાર કરજો કે ક્યાં જવું જોઈએ. ચોક્કસથી.
ફલ્ગુની મેન ફિમેલને એવું હોય છે કે મારે તો બીજા બધા ફ્રેન્ડ્સ જોઈએ કે મને આ વસ્તુ જોઈએ છે. અહીંયા તમે આવ્યા, તમે જેટલો ટાઈમ રોકાયા છો, તમને કેવું ફીલ થયું છે એ રિલેટેડ? ના, એટલે કોઈ જ પ્રોબ્લેમ જ ફેસિલિટીમાં કોઈ પ્રોબ્લેમ નથી અને બધું જ મળી રહે છે. કંઈ આમ એવું નથી કે આ નથી, આ સગવડ નથી, આ સગવડ નથી, બધું જ અહીંયા અવેલેબલ છે. રિટાયર્ડ પર્સન્સને જે જોઈએ એ પણ જોઈએ. કે ખાસ કરીને કે ડાયટના રિસ્ટ્રિક્શન્સ આવી જતા હોય છે કે કોઈ મોડું ખાનારું, ખાંડ ન ખાવાની વાત, તો અહીંયા દરેક વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે અને એ યાદ રાખે છે કે ભાઈ આમને આ જોઈશે, અમને આ જોઈશે, એ પ્રમાણે સર્વ કરવામાં આવે છે. દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. કારણ કે જ્યારે તમે 60 પ્લસની એજમાં હોય એટલે તમને અમુક ક્રોનિક ટ્રબલ્સ હોઈ શકે હેલ્થ વાઇઝ, તો એનું પણ જો ઘરમાં એટલું ધ્યાન કદાચ ન રખાય પણ અહીંયા સરસ રીતે એનું ધ્યાન રાખવામાં આવે. એટલે મને એ વસ્તુ વધારે સારી લાગી એમ. એટલે સતીશ રિટાયરમેન્ટ હોમ ઇઝ બેસ્ટ. યા આઈ કેન સે સતીશ ઇઝ ધ બેસ્ટ. પ્લસ યોગા ફેસિલિટી છે. યોગા સવારે યા લાઇબ્રેરી છે, Library. એક્ટિવિટી રૂમ છે, તો સપોઝ અમે લોકો કેરમ રમીએ છીએ, Carrom, ચેસ chess. રમીએ છીએ, સો પાસ ટાઈમ તો ક્યાં જતો રહે ખબર નથી પડતી.